भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की। प्रतिज्ञा में कहा कि मैं समयसार को कहूँगा। समयसार का अर्थ किया आत्मा का त्रिकाल शुद्ध स्वभाव। तो मैं आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को कहूँगा। क्यों? तो कि त्रिकाल शुद्ध स्वभाव का आश्रय से जीव को मोक्ष मार्ग और मोक्ष की प्रगटता होती है। अब त्रिकाल शुद्धात्मा पर जिसकी दृष्टि गिरती है उस जीव को सम्यक दर्शन प्रकट होता है। तो आचार्य भगवान 13वीं गाथा में सम्यक्त्व का स्वरूप कहने वाले हैं। उसकी भूमिका दिखाने के लिए अमृतचंद्राचार्य देव ने 13वीं गाथा के पूर्व में 3 श्लोक लिखे हैं। उसमें 5वां श्लोक उसका श्लोकार्थ, फिर से गुजराती में आचार्य भगवंते मांगलिक करी प्रतिज्ञाમાં કહ્યું, હું સમયસારને કહીશ। સમયસારનો અર્થ કર્યો આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ। તો હું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને, આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ કરવા માટે દર્શાવીશ। શા માટે ત્રિકાળ શુદ્ધાત્મા દર્શાવવો છે? તો કે એના આશ્રય વગર એના ઉપર દ્રષ્ટિ સ્થિર ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ થતું નથી। તો સમ્યક દર્શન એની પ્રાપ્તિ માટે ભગવત કુંકુંદાચાર્ય દેવે 13મી ગાથા લખી। એ 13 ગાથા ની ભૂમિકા સ્વરૂપે અમૃતચંદ્રાચાર્ય દેવે 3 શ્લોક 5, 6 ને 7 3 શ્લોક એના માટે અમૃતચંદ્રાચાર્ય દેવે 3 શ્લોકની રચના કરી। એમાં 5મા શ્લોકનો શ્લોકાર્થ જુઓ। શ્લોકાર્થના શબ્દ છે, જે વ્યવહાર નહીં છે તે, જો કે આ પહેલી પદવીમાં, પહેલી પદવી એટલે ચોથું ગુણસ્થાન, પહેલી પદવી એટલે મોક્ષ માર્ગની શરૂઆત, પહેલી પદવી એટલે
ચતુર્થ ગુણસ્થાન વર્તી ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિને હજી પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું નથી. પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટી નથી. તો કે છે કે જે વ્યવહાર નહીં છે તે, જો કે આ પહેલી પદવીમાં જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી એને પહેલી પદવી કીધી. પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે, અહીંયા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો અર્થ છે કેવળ જ્ઞાન. પરિણામમાં પરિપૂર્ણ શુદ્ધતા. જેને જ્યાં સુધી પરિણામમાં પરિપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી, એનો અર્થ એમ કરવાનો, જેમણે પોતાનો પગ માંડેલો છે, પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે, એટલે કે હજુ મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો છે, એટલે કે ચતુર્થ ગુણસ્થાન વર્તી હજી સમ્યક દ્રષ્ટિ છે, આંશિક શુદ્ધતા પ્રગટ થઈ છે, પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવાની બાકી છે. એવા પુરુષોને, એવા આત્માઓને, એવા શ્રાવકોને, એવા સમ્યક દ્રષ્ટિઓને, એવા સાધકોને અરે રે હસ્તાવલમ તુલ્ય કહ્યો છે. વ્યવહાર નહીં, હસ્તાવલમ તુલ્ય કહ્યો છે. હસ્તાવલમ તુલ્ય કોને કહેવાય? કે કોઈ વ્યક્તિ ખાડામાં પડી ગઈ તો બીજાએ હાથ લંબાવ્યો, બીજાનો હાથ પકડ્યો અને પોતે પણ જોર કરી અને બહાર આવ્યો. તેને હસ્તાવલંબન કહેવાય. એ દ્રષ્ટાંત થયો. સિદ્ધાંતમાં શું કહેવું છે? તો કે સમ્યક દ્રષ્ટિ છે એનો જે વ્યવહાર છે એ હસ્તાવલમ તુલ્ય કહ્યો છે. એટલે શું? તો કે સમ્યક દ્રષ્ટિ આત્મ સ્વભાવનું અવલંબન છે એટલી શુદ્ધતા પ્રગટ થઈ. પણ આત્મ સ્વભાવમાં ટકી શકાતું નથી, માટે શુભ ભાવ આવ્યો. એ શુભ ભાવ છે, શુભ ભાવ છે, અશુદ્ધતા છે, નાશ કરવા જેવી છે. હે, આટલું સમ્યક દ્રષ્ટિએ
જાણવું કે સ્વભાવ છોડવા જેવો છે, ત્યાગવા જેવો છે, નષ્ટ કરવા જેવો છે, હેય તત્વ છે. એટલું જે એને જાણ્યું એને વ્યવહાર કયો. જાણીને સ્વભાવનું અવલંબન લેતો નથી, જાણીને સ્વભાવ એને કરવા જેવો લાગતો નથી, જાણીને સ્વભાવ એને ઉપાદેય લાગતો નથી. સ્વભાવ ઉત્પન્ન થયો એ કર્મના જોરને કારણે ઉત્પન્ન થયો છે, બળજબરીથી થયો છે. પણ બળજબરીથી થયો છે એટલું જો જાણે નહીં તો એને છોડી ન શકે. તો સાધકને પોતાની પદવી પ્રમાણે ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, દેહની ક્રિયાઓ, બાહ્ય ત્યાગનો ભાવ એને જાણવા જોઈએ. પણ એને જાણવા એ વ્યવહારનીનો વિષય છે. એ જાણશે પણ ખરા, પ્રગટ પણ થશે અને છોડશે પણ. જેમ સીડી ચડવી હોય તો બાજુની રેલિંગ એને એક હાથથી પકડે, સીડી ચડતો જાય, રેલિંગ પકડેથી એને છોડતો જાય, આગળ પાછો રેલિંગ પકડે, પાછો છોડતો જાય. તો રેલિંગ પકડી એટલું અવલંબન લીધું, પણ અવલંબન લઈને ત્યાં અટકી ગયો કે એ અવલંબનને છોડીને આગળ વધતો ગયો. એમ જ્ઞાનીને ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને, મુનિપણામાં, શ્રેણીમાં એ સ્વભાવને છોડતો જાય છે, કસાયોને છોડતો જાય છે. અવલંબન ક્યાં સુધી? સવિકલ દશા છે ત્યાં સુધી અવલંબન છે. સવિકલ દશા છોડે, નિર્વિકલ દશામાં આવે, શુદ્ધિની વૃદ્ધિ થઈ તો પેલા જે કસાય હતો એ કસાય ઘટ્યો, શુદ્ધિ વધી એટલો આગળ વધ્યો. વળી આગળની ભૂમિકા પ્રમાણે સ્વભાવ આવ્યો, અશુભથી બચવા માટે સ્વભાવ ઉત્પન્ન થયો, હેય બુદ્ધિએ ઉત્પન્ન થયો. વળી સ્વભાવ છોડીને નિર્વિકલ થતા શુદ્ધિની વૃદ્ધિ થઈ. સ્વભાવની જાત બદલતી ગઈ, ઘટતો સ્વભાવ છે, શુદ્ધતા વધતી છે. તો સાધકને વ્યવહાર નહીં પણ છે, વ્યવહાર નહીંના વિષય પણ છે, વ્યવહાર નહીંના વિષયભૂત વિવિધ પ્રકારના સ્વભાવ પણ આવે છે. પણ એ હે બુદ્ધિ આવતા હોવાથી એનું અવલંબન લેવા જેવું નથી એવો
જ્ઞાનીનો અભિપ્રાય હોવાથી જ્ઞાની એ અભિપ્રાયને કારણે વ્યવહારને છોડતો જાય, આત્માના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરતો જાય, કસાઈ ઘટાડતો જાય, વિતરાગતા વધારતો જાય, તો જ્ઞાનીની દશામાં રહેલો શુભ ભાવ છે ખરો, જ્ઞાની જાણે છે એટલો વ્યવહાર છે ખરો, પણ એ વ્યવહાર હે બુદ્ધિએ ઉત્પન્ન થયો હોવાથી જ્ઞાની ફરી ફરી સ્વભાવનું અવલંબન લઈ શુદ્ધતા વધારતો જાય, ચોથામાંથી પાંચમે, પાંચમેમાંથી સાતમે ગુણસ્થાને, સાતમેમાંથી છઠ્ઠે પાછો સાતમે, સાતમેમાંથી 8માં 9, 10, 10થી 12મા ગુણસ્થાનમાં, 12મા ગુણસ્થાનમાંથી અર્યંત પદની પ્રાપ્તિ કરે તો હવે વ્યવહારનું અવલંબન રહેતું નથી. ત્યાં સુધી વ્યવહાર છે ખરો, જાણવા માટે પ્રયોજનભૂત છે, આશ્રય એનો લેવા જેવો નથી. આશ્રય લેવા જઈશ તો રાગ ઉત્પન્ન થશે. તો જ્ઞાનીના અભિપ્રાયમાં ઉત્પન્ન થતો વ્યવહાર, ઉત્પન્ન થતો શુભ ભાવ, ઉત્પન્ન થતો શુભ રાગ જ્ઞાની જાણે. એને વ્યવહાર કીધો, એને વ્યવહારનો વિષય કીધો. પણ જાણીને એને અભિપ્રાયમાં ગ્રહણ કરવા જેવો લાગે છે, એનું અવલંબન લેવા જેવું લાગે છે, એનો આશ્રય લેવા જેવો લાગે છે, તો કે ના, फिर से हिंदी में देखो श्लोकार्थ. जो व्यवहार नहीं है वो यूं तो पहली पदवी में प्रथम स्टेप में प्रथम पदवी का अर्थ है चतुर्थ गुणस्थान, अविरत सम्यक्त्व गुणस्थान, चतुर्थ गुणस्थानवर्ती साधक चतुर्थ गुणस्थानवर्ती साधक को परिपूर्ण शुद्धता प्रकट नहीं हुई है, और जब तक परिपूर्ण शुद्धता प्रकट नहीं होती तब तक साधक को अपनी भूमिका अनुसार अशुभ का त्याग और शुभ की प्रवृत्ति होती है. लेकिन शुभ की प्रवृत्ति करने जैसी है ऐसा अभिप्राय सम्यक दृष्टि का नहीं है. वो सम्यक दृष्टि पर्याय में उत्पन्न हुआ शुभ भाव उसको कैसे जानता है, तो कि उसको जब जानते हैं तब
ये शुभ भाव कसाई है, ये शुभ भाव शुभ राग है। ये शुभ राग शुद्धि का घातक है। ये शुभ राग साधक की शुद्धता को रोकने वाला है। ये शुभ राग हे तत्व है। ये शुभ राग पर्याय का भेद है। ये शुभ राग छोड़ने जैसा है, त्याग करने जैसा है। ऐसा ज्ञानी ने साधक दशा में रहकर सम्यक दृष्टि ने शुभ राग को जाना। इतना व्यवहार साधक को होता है। होता क्यों है? तो कि जीव की 3 दशा होती है, या तो अशुभ रूप यानी अज्ञान रूप परिणमे, अर्थात अशुद्धता रूप परिणमन करे, या तो शुद्धाशुद्ध दशा रूप परिणमन करे, या तो परिपूर्ण शुद्धता रूप परिणमन करे। तो साधक तो शुद्धाशुद्ध दशा में है, आंशिक अशुद्धता छोड़ी है, आंशिक अशुद्धता है, परिपूर्ण शुद्धता प्रकट नहीं हुई। तो जो अशुद्धता है वो है व्यवहारिक का विषय। अशुद्धता को अशुद्धता के रूप में ज्ञानी मध्यस्थ होकर जानते हैं। जब जानते हैं तब अभिप्राय में ये है कि ये शुभ भाव छोड़ने जैसा है, करने जैसा नहीं है। लेकिन मेरा पुरुषार्थ इतना नहीं चलता है, इसलिए बीच में शुभ राग आता है। अभिप्राय तो छोड़ने का है, लेकिन आचरण में इतना पुरुषार्थ नहीं। तो ज्ञानी ने शुभ भाव को जाना कि ये तो बंध तत्व है, ये तो है ही तत्व है, ये तो छोड़ने जैसा तत्व है, ये तो त्यागने जैसा तत्व है। उसका फल तो स्वर्ग है, संसार है, दुख है। ज्ञानी शुभ भाव को ही करके फिर से ज्ञायक स्वभाव में स्थिर हो जाते हैं, तो शुद्धता बढ़ती है। शुद्धता बढ़ती है तो अशुद्धता कम हो जाती है। लेकिन जितनी अशुद्धता है उसको ज्ञानी जानेंगे, जानेंगे नहीं तो टालेंगे कैसे? तो स्वभाव जो है उसको जानना वो है तो व्यवहारिक का विषय। इतना व्यवहार ज्ञानी को है, लेकिन ज्ञानी को मालूम है कि व्यवहारिक का विषय उसका ध्यान करने जैसा नहीं है।